i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં ગામ ઉધાવડામાં સરકારી કેનાલના પાણીને લીધે આસપાસના લોકોને 10 વર્ષથી નુકસાન। જમીન ધોવાણને લીધે લોકોને પાકને થતું ભારે નુકસાન। મળતી માહિતી મુજબ આજ રોજ કે 10 વર્ષથી કેનાલનું લીકેજ થતાં ખેતીનું ખેડૂતોનું જમીનમાં ઊભા પાકનું ધોવાણ 10 વર્ષથી થતું જોવા મળે છે। સિંચાઈ વિભાગની તદ્દન નિષ્કાળજીના લીધે ખેડૂતોના ખેતરોમાં કેનાલનું પાણી લીકેજ થતાં ખેતીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। સરકારને ખેડૂતો દ્વારાની વિનંતી કરે છે ખેડૂતોને કોઈપણ ધોવાણ બાબતે વળતર આપવામાં આવે, અન્યથા ખેડૂતો સિંચાઈ વિભાગની સામે કોર્ટ રાહે વળતર મેળવવા માટે બાબુભાઈ સોમાભાઈ વણકર તથા લીલાબેન દાનાભાઈ વણકર દ્વારા માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે સિંચાઈ વિભાગ દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। અનિલભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। અનિલ વણકર। કાકી, તમારે શું તકલીફ છે બોલો? મારે આ કેનાલ નું પાણી આવે છે સાહેબ, બધું તમે જોઈ લો। આ ઠેઠો ઠેઠા બધું ધોવાઈ તલાવ ને જાય છે। આજે 10 વર્ષનો મને પાક મળતો નથી। અમે કેટલું વેચાતું લાવીને ખાઈએ। બરાબર। મારા નાના છોકરા કયું કમાવા જુ? આ જોઈ લો તમે, આ બધું ધોવાઈ ચાયડામ જુ છે। તો સાહેબ તમે ગમે તે કરો અને આ મને સુધારો કરી આલો। બરાબર।